નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાસણા વાવ અનુપમ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજ રોજ સતલાસણા વાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને કંકુના તિલક કરી પ્રવેશ કરાયો હતો. શાળાના તેજસ્વી તારલાઓની મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત અને પ્રાર્થનાથી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ મહેમાનોને સ્વાગત વિધિ કરાવી હતી. ખેરાલુ ધારાસભ્ય હાજરી આપી હતી. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, તાલુકા શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ પટેલ, તાલુકાના પશુ ચિકિત્સક ડોક્ટર વિનોદભાઈ મકવાણા, આંગણવાડીના ડીપીઈઓ દારાબેન, તાલુકાના બીઆરસી રાકેશભાઈ પટેલ, વાવ સરપંચ કનુભાઈ ચૌધરી, દરોઈ સીઆરસી પિનાકીનભાઈ, જીગરસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ત્યારબાદ શાળાના પટાગણમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. આજના કાર્યક્રમ છે સાહેબ, શબ્દો કહેશો? સમગ્ર ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર શાળાની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એના ભાગરૂપે આજે ખેરાલુ વિધાનસભામાં સતલાસણા તાલુકાના વાવ ગામે આજે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. નવીન બાળકોને આજે પહેલા ધોરણમાં અને આંગણવાડીની અંદર જે છે એમને એડમિશન આપવામાં આવ્યું અને બધાને શુભેચ્છાઓ, બાળકોને શુભેચ્છાઓ પાઠવી કે એમનું ભવિષ્ય ઉજળું બને. હું ગોસ્વામી અંજનાબેન અમૃતભારથી પીએમ શ્રી વાવ અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 23/6/2026 અને મંગળવારના રોજ અમારી પીએમ શ્રી વાવ અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ઉપસ્થિત હાજરી તરીકે માનનીય ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સાહેબ શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા, તેમજ સતલાસણા તાલુકાના ટીપીઓ સાહેબ શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી PM પટેલ સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા, તેમજ અહીંયા આંગણવાડીના CDPO બેન શ્રી ધારાબેન ઉપસ્થિત રહ્યા, તેમજ ગામના સરપંચ, SMCના અધ્યક્ષ, BRC કોઓર્ડિનેટર સાહેબ શ્રી રાકેશભાઈ પટેલ, CRC કોઓર્ડિનેટર, આમ સમગ્ર મહાનુભાવોની હસ્તીમાં આ સરસ મજાનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને આંગણવાડી ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપીને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. એની સાથે સાથે વર્ષ 2025-26માં અમારી શાળામાં જે બાળકોએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેવી કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્ઞાન સાધના, તેમજ 100% હાજરી, NMMS, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા, એમજ જે ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, એવા વિદ્યાર્થીઓને સન્માનપત્ર તેમજ ટ્રોફી આપીને સન્માનવામાં આવ્યા. આમ અહીંયા સમગ્ર જે માહોલ રહ્યો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક રહ્યો અને આ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવને 2026ને સમગ્ર શાળા પરિવાર અને SMC કમિટી દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર.